સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં કળી કાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો તે બાહ્યથી ગૃહવાસમાને અંતરંગે મુનિવરો પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતા। એક એક પાઠ કુપાઉદેવે જે લખ્યા છે મોક્ષમાળામાં આ સીડી છે 108 પગથિયાની વાતનાને ભલામણ અધ્યાત્મમાં કેમ શરૂઆત કરવી કરતાં 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 શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધાલયે બિરાજમાન મુક્તાત્માની વાત કરી છેલ્લે। અને આપણે તો જે અનંત અનંત બોલીએ છીએ ને વાંધો નહીં, શાસ્ત્રમાં રિવાજ છે કે કોઈ પણ શાસ્ત્રનું વાંચન કરતાં પહેલાં મંગળાચરણ કરવાનું, આ આદ્ય મંગળ કહેવાય, પછી મધ્ય મંગળ અને છેલ્લે અંત્ય મંગળ। અનંત અનંત ભાવભેદથી ભરે એ તો અંત્ય મંગળ છે। કુપદો લખ્યું છે, આ રાજેશ્વરની વાણી છે। આ અહો રાજચંદ્ર, આ કોને ખબર પડશે કે બાળ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વરની વાણી મેં પ્રકાશી પોતે જ પોતાના ઉદ્દેશ્ય કહે છે કે આ દુષ્મ કાળમાં કોણ ઝીલશે આને, એટલે જીનેશ્વરની વાણી છે। આ નાનપણથી જ બધું મોગમમાં જ લખતા હતા, ખબર જ ન પડે એવી રીતે। એ તો પ્રભુશ્રી જેવા ઓળખી ગયા, બ્રહ્મચારી ઓળખી ગયા, સૌભાગભાઈ ઓળખી ગયા, જૂઠાભાઈ અંબાલાલભાઈ ઓળખી ગયા। ગોપાલે લખ્યું છે સૌભાગભાઈને, જો સત્પુરુષને ઓળખવાનું સહેલું હોત દુનિયા ખાલી થઈ ગઈ હોત ક્યારની, એટલે ઓળખાય નહીં કાંઈ એમ। અને પછી એ હયાત ન હોય ત્યારે એના નામના મંદિરો બને। અત્યારે સેંકડો સંસ્થા, મંદિર, આશ્રમ એના નામના હોય, એને ખાલી 4 જણાને જ સિક્કો આપ્યો। એટલે પાઠ છે પગથિયા જીતેન્દ્રિયતા। જીતેન્દ્રિયતા થાય, 5 ઇન્દ્રિયો કાબૂમાં આવે, પછી મન કાબૂમાં આવે, મન કાબૂમાં આવે પછી એના પછીનો પાઠ બ્રહ્મચર્યની 9 વાડ। તો જ્યાં સુધી 5 ઇન્દ્રિયો કાબૂમાં ન આવે ત્યાં સુધી મન કાબૂમાં ન આવે, મન કાબૂમાં ન આવે તો વિષય વાસના કેવી રીતે કાબૂમાં આવે? એટલે ઇન્દ્રિય દમનકુ સ્વાત્ય જ। પણ આપણે ગાતા હોય ત્યારે પછી ખબર ન હોય, કેમ કે ત્યારે આપણે પૂરું કરવાનું હોય, રાગથી ગાવાનું હોય। આખો મોક્ષનો માર્ગ જ છે, અનંત જ્ઞાની પુરુષે બોધ્યો છે। આ જ વાત વેદાંતમાં આ જ છે, બધું ઉપનિષદમાં આ જ છે બધું। શિક્ષાપાઠ 68 જીતેન્દ્રિયતા સિદ્ધાંત આપી દીધો 16મે વર્ષે ગોપાલદેવે કે ક્યાં સુધી આમ નહીં થાય ને ક્યારે થશે? જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે, ખાવાની છૂટ છે। પૂતગલનું શરીર પૂતગલથી જ બને, તોય શક્તિ એને ઉપવાસ કરે, આંબેલ કરે તો વાંધો નથી, પણ ત્યાં પાછું ફરી ફરી થઈ જાય કે હવે આંબેલનું મને બહુ ફાવી ગયું છે, ત્યાં ઘણી બધી તો ઘરે કરવી જોઈએ આંબેલ, એક જ દ્રવ્યની, ખાલી ભાત બાફેલા, ખાલી ઘઉંની ઘૂઘરી, શાસ્ત્રમાં એમ લખ્યું છે આંબેલ। ધીરે ધીરે કાળક્રમે પછી થોડો ફેરફાર થતો ગયો। મગન બાપા વાત કરતા કે આંબેલનું આજે જે આંબેલ થાય છે કોઈ જોઈએ ને કે પાટણવાળીઓ આવે ગામડાનો કોઈ કણબી, એને એમ થાય ભોજન સમારંભ છે કે આટલી બધી આઈટમ આ આનંદ આનંદ થઈ જાય, એને તપ નથી, એને જલસા થઈ જાય કે, એટલે મૂળ લક્ષ્ય ભૂલાઈ જાય। એટલે ભક્તિ, ક્રિયા, તપ, જપ, દાન ફળ આપતું નથી, કરવાનું છે બધું જ, આટલું મેળવણ નાખવાનું, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં। જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે ત્યાં સુધી, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે ત્યાં સુધી, એમ ત્યાં સુધી આમ નહીં થાય એમ છેલ્લે કહેશે ગોપાલદેવ। જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, આપણે તો મોટા દિવસો હોય પર્યુષણના ત્યારે પછી હાર્મોનિયમ બેન્ડ વાજા ઉપર ભક્તિ હોય, એટલે એમ સારો ખર્ચો કર્યો તેમ સારી ભક્તિ થઈ। તેમ કે જીનેશ્વર રાજી ન થાય એ તો વિતરાગ છે, કુપદ લોકો ગાયન વિલાપ તુલ્ય છે।
અને એક સત્પુરુષને રાજી કરવામાં એક ભવ ગયો અને 16મો ભવ જ નથી. એટલે પોતાની વાસનાને, પોતાના ખ્યાલને રાજીપો આપે છે. જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. બ્રહ્મ એટલે આત્મા, એટલે આત્માનું એનું આત્મામાં રહેવું, આત્માની ચર્યા એ થાય જ નહીં. આ ન હોય ત્યાં સુધી. ન પરણ્યો હોય તોય, જંગલમાં ભાગી ગયો હોય તોય, નામ બદલાવે, સ્થળ બદલાવે, રહેવાનું સ્થાન બદલાવે, બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. એટલે ઇન્દ્રિયોનો સ્વાદ મન મારી નહીં, ઇન્દ્રિયોનો સ્વાદ તજે તો મન કાબૂમાં આવે, મન કાબૂમાં આવે તો ઇન્દ્રિય કાબૂમાં આવે. એ ઇન્દ્રિય જ છે મન. આ બાહ્યકરણ, મન એ અંતરકરણ. ભાવ મન એટલે આત્મા, અરૂપી વસ્તુ છે. દ્રવ્ય મન એ જડ છે. જેમ ટેબલ ખુરશી છે એવું દ્રવ્ય મન જ્ઞાનીએ જોયું છે. કાર્બન વર્ગણા ભાવમન સાથે ચોંટીને પછી બને એનું નામ દ્રવ્ય મન. એટલે મન મારવું પડે શરૂઆતમાં, પછી એવો બોધ આપવામાં આવે બીજા સત્સંગમાં આવેલું ને કે ના એવું દમન નહીં કરવાનું, પછી અવળો રસ્તો શોધે. એવાય સંપ્રદાયો છે, એવાય ખ્યાલ છે. ઘણા અભ્યાસી ક્ષયો પશ્ચિમી પુરુષ કે એમ દમન નહીં કરો, જે માગે આપવાનું. માગે આપશો તો મોત મળશે, એને મોત જોતું છે, થોડું અપાય. રડાવીને પણ બચ્ચાના હાથમાંથી સોમલ લઈ લેવો, ગોપાલદેવ કહે છે. એ નાદાન છે, એને ખબર નથી, તેને રડાવવો પડે, મન મારવું પડે. કબીરે વાત કરી છે, ઘંટ પડે ચાનો, એણે નિયમ લીધો કે ચા નથી પીવી, તો શું કરાય? ઘંટ તો પડી ગયો, અડધે રસ્તે પહોંચી જ ગયો છે, ભબડે છે મોઢું ને જીભ. તો મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાએ કામથી ક્યાં લગેગા તીર. એ નક્કી કરે, આ હું બેઠો. આ પ્રભુજીજી કહેતા કે પહેલાં ખ્યાલ સમજાઈ જાય ને પછી છૂટે. સમજાઈ જાય છૂટે એ તો સમ્યક દર્શનની વાત છે, એ તો સમજીને સમાઈ જાય. આપણે તો આ જ કરવું પડે. મન જાય જ ને, ભલે અહીંયા ચા યાદ આવે ને, હું ઉઠવાનો નથી, પછી કેવી રીતે પીશે? બિના ચલાએ કામથી, એ તીર કામઠું હાથમાં જ ન લે તો બાણું જાશે કેવી રીતે? હાથમાં બધું છે જ તૈયાર, તીર કામઠું, હથિયાર બથિયાર બધું છે, શિકારે છે. હું હાથ ઉઠાવવાનો નથી, બાણ કેવી રીતે છૂટે? હું ભોજનાલયમાં જવાનું નથી 4:45 સુધી, તો કેવી રીતે ચા પીવે? પછી પહેલા દિવસે તકલીફ પડે, બીજે દિવસે તકલીફ પડે. આ તો એક વાત કરી, અહીંયા ચા ન પીવી એ કાંઈ સલાહ નથી, પણ વિઅસન કીધું છે જ્ઞાનીઓને. અસન એટલે ખોરાક, વિઅસન એટલે વધારાનું ખોરાકનો ભાગ નથી. આવી નાની નાની વાત છે ને, 5 ઇન્દ્રિયને કાબૂમાં ન રાખવા દે, મન કાબૂમાં ન રહે, એટલે અધ્યાત્મમાં એનો પ્રવેશ થાય નહીં. ત્યાં સુધી મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે એ સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. બંધ અને મોક્ષનું કારણ મન જ છે. મનને લઈને સ્વર્ગે જાય, મનને લઈને નરકે જાય. પ્રસન્નચંદ્ર રાજેશ્વરનું આવે છે ને ચરિત્રમાં બધું. ક્યાં જાય છે? તો નરકે. હે ભગવાન, હું પૂછું તમને, તો કે દેવલોકમાં. તો કે હે પાછું ગડબડ. આ તો ભગવાન ખોટું તો બોલે નહીં. ત્રીજી વાર કે ખુલાસો કરવા ગયા ત્યારે દુંદુભી વાગે કે આ શું થયું? તો કે તું જેની વાત કરે છે ને કેવળ જ્ઞાન થઈ ગયું છે. મનને લીધે બધું. મન જીતું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે, એને થકાવવું પડે. પછી થાકી જાય કે આ મળતું નથી કંઈ માગે, અને પછી પ્રાયશ્ચિત કરવું પડે ને, એટલે તકલીફ પડે પછી કે હું આ ભૂલ કરીશ એટલે હું 20 દ્વારા એમને ક્ષમાપના બોલીશ. ફરીવાર પાછું 1 કલાક પછી ભૂલ કરે એટલે પાછું એ બોલવાનું, ફરીવાર 3 કલાક પછી. એટલે મનને સજા મળે ને પછી એ સીધું થાય કે તો વારે ઘડી પ્રાયશ્ચિત કરવું પડે છે. ભલે કોઈને કહેવાનું નથી કે મેં આ ગુનો કર્યો, પણ શાંતિથી અહીંયા ઊભો રહે 5 મિનિટ. ચિત્રપટની જે આપણે ખડગાસનમાં આપણે ઊભા રહીએ, 5 મિનિટ ઊભું રહી શકાય? સ્પ્રિંગની જેમ મન ભાગે, અને પછી એ ઊભો રહીને ક્ષમાપના બોલે કે મારી ભૂલ થઈ ગઈ ફરીવાર, ઘરે કે મંદિરમાં કે ક્યાંય ચિત્રપટની સામે.
એટલે પછી ખબર પડે માર પડે છે કલાકે કલાકે, પછી એ ભૂલ કરતાં અટકે, પછી એમને એમ જીતાય નહીં. એ જંગલી ઘોડો છે. કોપલ કે અસંખ્યાત જ યોજન ચાલનાર અશ્વ તે મન છે. નાથવો પડે ઘોડાને, એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. તમે પહેલાં જ કહી દીધું ન ઝાલી શકાય એવી છે, તો શું કરવું? તો તોય જેણે ઝાલી છે એનું માનવાનું. એટલે કહે છે મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે. કુંથનાથ ભગવાનના સ્તવનમાં આવે છે ને, થાકે આનંદજી મહારાજ, મનડું કિમી ન બાજે કે, એવા થાક્યા. શરૂઆતમાં તો શરૂ કરે છે મનડું કિમહીન બાજે હો કુંથુજીન, મનડું કિમહીન બાજે. ભગવાનને પ્રાર્થના કરે છે કે આ કાંઈ થતું નથી. પછી ઘણી બધી વાત કરે છે કે દિવસે રાત્રે આકાશમાં પાતાળમાં બધે રખડે છે, કે વસ્તી હોય ત્યાં કોઈ ન હોય ત્યાં ઉજ્જડમાં જંગલમાં બધે વયું જાય. આત્મસિદ્ધિ ચાલતી હોય અને ઘરે જઈને આવતો રહે, અમેરિકા જઈને આવતો રહે પાછો. 10 ગાથા પૂરી થઈ જાય, 11મી ગાથા પછી બધાને સાથે થઈ ગયો હોય, કોને ખબર પડે? એને ન ખબર હોય. પછી વચમાં એકાદ ઊંઘે કાઢી લે, કરતા વખતે ઊંઘ કાઢી લે, ભોગતા વખતે બારે, પણ ભોગતા કોણ? કરતા જ નથી તો ભોગતાનો ક્યાં સવાલ છે? એટલે એવું થઈ જાય. પછી જ્યાં સુધી આ વિષય વાસના કાબૂમાં ન આવે, ઇન્દ્રિય કાબૂમાં ન આવે, ત્યાં સુધી આ કર્મ જાય જ નહીં. એટલે દર્શન આવણીય કર્મ, એમાં જ્યારે અધ્યાત્મની વાત હોય જ્ઞાનીની, ત્યારે ખાસ ઊંઘ આવે, આવરણ આવે. દર્શન આવણીય કર્મ. પૈસા ગણતા ગણતા ઊંઘ ના આવે, ક્યારેક ડ્રાઇવિંગ કરતાં કરતાં ઊંઘ આવે, જમતા જમતા ઊંઘ આવે. કોઈ જો એવો કેસ જો કે જમતા હતા ને દૂધ પાક ખાતા હતા ને પછી અડધો રહી ગયો દૂધ પાક, ઊંઘી ગયા બેઠા બેઠા. એવું બને જ નહીં ક્યારેય. ત્યાં રુચિ છે, અહીંયા રુચિ નથી કાંઈ. રુચિ ન હોય તો મન મારીને બેસવું પડે, પછી થાય. રુચિ જાગે. દેવચંદ્ર મહારાજ કહે છે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. પછી એ પ્રમાણે આચરણમાં આવે. શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે. પછી થાકે આનંદી મહારાજ. મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું. કે મેં આગમને શાસ્ત્રો બધા વાંચ્યા, એમ એમ આવે છે વાત કે તીર્થંકર ભગવાન જિનેશ્વર ભગવાને મનડું વશમાં લીધું હતું. મેં એવું વાંચ્યું છે, જાણ્યું છે, મને કંઈ ગળે ઉતરતું નથી. ચેલેન્જ આપે છે કે આ સાચી વાત હોય કે તમે મન કાબૂમાં રાખો તો મારું લાવી દો. આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું હો કુંથુજીન, મનડું કિમહીન બાજે. એ કૃપા આ બધા સ્તવન ગાઈએ, આપણે અર્થ કરીએ. કુપોલદેવ કહે છે અમારું મન નાગ જેમ મોરલી તરફ સ્થિર થઈ ગયું છે. તો આપણે કોણ મળ્યા છે આ ગૃહસ્થ વ્યવહારમાં? નહીં તો આપણે એમ થાય દીક્ષા લીધી છે, જંગલમાં છે એટલે એને એવું હોય યોગીને. આની મારે કીધું યોગીને દુર્લભ છે ભવની સાધના. પછી એ કુપાવદેવને ઝવેરી બજારના ગલ્લે કાશી તેડી હોય તોય ઓળખાય કેમાં? એટલે જ્ઞાનીને ગૃહસ્થવાસમાં ઓળખવા એક આશ્ચર્યજનક અભૂતપૂર્વ ઘટના છે આ. ત્યાગીને તો બધા ઓળખે. વલ્ભાચાર્ય કહે છે શૃંગારયુક્ત ધર્મ છે, પણ આ વાત કરે છે કે શ્રીકૃષ્ણને યોગી તરીકે સુદર્શન ચક્ર હોય, ચમત્કાર કરતા હોય તો બધા ઓળખે. ગોપી સાથે રમતા હોય ને ઓળખવા, એ ખરી કુપોલદેવે નોંધ્યું છે. એમાં ઉપદેશ છે એમાં કે શ્રીકૃષ્ણ ગોપી સાથે લીલા કરે છે. લીલા એટલે આપણે પછી સંપ્રદાયનો ગાઢ આગ્રહ હોય ને, એટલે લીલા એટલે લીલયા. લીલયા એટલે ઉદય પ્રયોગ. છાયક સંકેતના ધણી છે શ્રીકૃષ્ણ. ત્રિશેષી શલાક પુરુષમાં હેમચંદ્ર મહારાજ લખે છે, નેમિનાથ ભગવાનમાં ચરિત્રમાં. છાયક સંકેત એટલે સિદ્ધ ને હોય એ સંકેત છે એને. લીલયા સંસ્કૃત શબ્દ છે, એટલે શ્રીકૃષ્ણની લીલા, કનૈયાની લીલા, ઉદય પ્રયોગ હતો. દુર્વાસા સદા ઉપવાસ અને શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. એ પ્રભુશ્રીજી ઓળખી ગયા હતા એટલે એને કુપોલદેવને ઓળખવામાં સહેલું પડે. બ્રહ્મચારીજીને વાંધો જ નહોતો. જેની આણે જમનામય માર્ગ દેવે એવો બાળ બ્રહ્મચારી મૂકી જશું પ્રભુશ્રીજી કે. આ બાળ બ્રહ્મચારી 17 જણા બ્રહ્મચારી વ્રત લીધો તો હતા જ. પ્રભુશ્રીજીએ વ્રત આપેલા એમાંથી. આ સાકરબેનને બધી એ જમાનાના ગ્રેજ્યુએટ
સંસ્કૃતનું ગુજરાતીમાં ભાષાંતર કરે સમયસરનું. કહે છે પ્રભુ રસ્તે ચાલતા જો યોગ્ય હોય તો જ્ઞાનીને બોલાવીને આપી દે. આ બ્રહ્મચર્ય. એ જીતેન્દ્રિય કાબૂમાં, આ ઇન્દ્રિયો કાબૂમાં આવે, મન કાબૂમાં આવે, પછી બ્રહ્મમાં ચર્યા થાય. એની ગતિ અતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે. પ્રશ્ન શું છે મૂળ? કે મન ચંચલ છે, કાબૂમાં નથી આવતું. એટલે એને સ્વાદ કાબૂમાં રાખવો પડે, આંખને કાબૂમાં રાખવી પડે, વચન નયન યમમાં લાવવા પડે. આ બધું સેવાને પ્રતિકૂળ છે. સેવાને પ્રતિકૂળ તે બંધન નથી, ત્યાગ. સેવાને પ્રતિકૂળ છે 5 ઇન્દ્રિયના વિષયો. આ ત્યાગ મેં નથી કર્યા. કેમ? દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. આ 5 ઇન્દ્રિયો બધું બહારનું માગે છે બધું. એટલે સેવા કેવી રીતે થાય? એટલે આત્મા કેવી રીતે મળે? મારે જીનેશ્વર ભગવાનની સેવા કરવી છે. પછી એમાં એ નહોતું થતું એટલે સેવા પૂજા જોડી દીધું સાથે. પૂજા થાય, સેવા કરવી અઘરી છે, તોય કરવાની, કરતાં કરતાં થશે પછી. એટલે કુપલ એક દોહમાં આખું કહી દીધું ક્રિયા કઈ રીતે કરવાની. સેવાને પ્રતિકૂળ જે બંધન છે એ નથી ત્યાગ્યા. તો કેમ? દેહેન્દ્રિય માનતી નથી, બાહ્ય પર રાગ કરે છે. ઘણા બધા ગુના વર્ણવ્યા 20 દુહામાં. આ નહીં, આ નહીં, આ નહીં. 20 દુહામાં 40 વાર કીધું કે આ નથી, નથી, નથી. છેલ્લે કહી દીધું, પછી છે એમ કહી દીધું કે હું અધમાં ધમ છું. અને પછી એમ ને એમાં આ કર્યું, આ કર્યું, આ કર્યું, 20 વાર કીધું. પછી કહી દીધું, પછી ના શું તદપી હાથ કશું ના આવ્યો. ઓલામાં નહીં નહીં કરીને હા કર્યું કે હું અધમાધમ છું, આમાં હા કરીને પછી કહી દીધું કે કાંઈ હાથમાં આવ્યું નથી મને. આ આશ્રય આવું થાય એને, એટલે બોલવા માટે ગાવા માટે નહીં, એને એવું થાય ત્યારે પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વ જય કર્યો છે. ઉત્તરાધન સૂત્રમાં નબિરાજ મહર્ષિએ શકેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ આત્માને જીતનારા બહુ દુર્લભ છે. મન સાધ્યું તેણે સગળું સાધ્યું, અને તે 10 લાખ સુભટને જીતનાર કરતાં અતિ ઉત્તમ છે. આ વાત આવીને આખો કુપોદેવ પાઠ લખ્યો છે. વાહ! ઇન્દ્ર કહે છે તે ક્રોધને જીત્યો, તે માન જીત્યું, તે લોભ જીત્યો, તે માયા જીતી. પ્રભુજી કહે છે આ તો બધું ત્યાગ અવસ્થામાં, ઋષિપણામાં. તમે તો મુંબઈમાં કે મોહરાજાના ઘરમાં જઈને આ બધું જીત મેળવી. મોહરાજાના ઘરમાં જઈ થાપો માર્યો, છાપો માર્યો, પાણીમાં આંગળી ઘાલી અને પછી કોરી કાઢી. તમે ગૃહસ્થપણામાં, વેપારીપણામાં તમે આના કરતાં ઉતલી દશામાં પત્ર લખે છે. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. ઉમાસ્વામી મહારાજનું તત્વસૂત્રનું વાક્ય છે, મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષો. કુપાલ તો ગુજરાતીમાં લખ્યું. જ્યાં જ્યાંથી લેવું હતું ને કુપાલતું એ બધું લીધું છે. શ્વેતાંબર, દિગંબર, ઉપનિષદ, વેદાંત. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતાં આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન વડે ઇન્દ્રિયોની લુલુપતા છે. ભોજન એટલે સ્વાદેન્દ્રિય, વાજિંત્ર એટલે શ્રવણેન્દ્રિય, સુગંધી એટલે ઘ્રાણેન્દ્રિય, સ્ત્રીનું નિરીક્ષણ એટલે કામેન્દ્રિય, સુંદર વિલેપન એ સગળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. સંભાળ્યા પછી કદાચ આવ્યો મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, ઘરે બેઠો પ્રાર્થના કરવા, સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. પાછું 5માંથી એકાદ આવે એટલે શરૂ થાય. પછી સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. એટલે દિવાળીની માળામાં આવે ને અપ્રત્યાખ્યાન આવરણીય, દેશ વિરતિ ન થવા દે. કદાચ લે વ્રત તો પ્રત્યાખ્યાન આવરણીય, પાછા બધું ન છોડવા દે. કદાચ છોડ્યું તેમાં ગાબડા પડવાની કોશિશ કરાવડાવે પાછું. એટલે જ્ઞાનીઓએ સતત જાગ્રત રહેવાનું કહ્યું છે.
ક્યાં સુધી? 12મા ગુણ સ્થાનકના છેવાડા સુધી, છેલ્લા સમય સુધી. નહીં તો પાછું સંજલન આવીને ઊભો રહી જાય. તો યથાખ્યાત ચારિત્ર કે કેવળ જ્ઞાન ન થવા દે પાછું. આખું પગથિયા છે બધા, આખું વિજ્ઞાન છે આ વિતરાગ વિજ્ઞાન. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી, સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. અને સાવધાન થઈ ગયો કદાચ પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. એટલે કે હમણાં માને એમ નથી, હવે જોરમાં છે, ચાલે થોડા દિવસ, પછી 4 ચંડાલ ચોકડીમાંથી એક, કા ક્રોધ, કા માન, કા માયા, પછી તપશ્ચર્યનું અભિમાન કરે. કુપોલદેવ લખ્યું જ પાછળમાં, હાડકા અને ચામડું થઈ ગયું. પછી તને હું જીતીશ, કે તું શું જીતતી હતી માયાને? કે જો આંગળી બટકાવી નાખે છે, તોડી નાખે છે, આવું તપ કર્યું. બસ મારે એ જ જોતું હતું કે અભિમાનને મૂક્યો જ તમે મારા મોટા ભાઈને તારી સેવામાં. પછી કેવી રીતે છેતરે? પછી કુપોલદેવ લખે છે, જંગલમાં ગયો, હું નગ્ન થઈને જંગલમાં સૂઈ જાય છે, મારી પથારી રેતી અને કાંકરા બંને હતું. કાંકરા તો વાગે ને, રેતીમાં સૂઈ ગયો. પછી લીસી હોય ને થોડી. માયા કે બસ આ જ કામ હતું. માયાબેન બેઠા જ હતા ત્યાં ફસાવવા માટે. થઈ જાય પછી પણ પાછું પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. દેવકીજી મહારાજને અભિમાન આવે છે કે વાંચન કરતા, એટલે પ્રભુશ્રીજી કહેતા પાછા વાંચન કરીને આવે ને, કેમ 1 કલાક અભિમાન કરી આવ્યો? પ્રભુશ્રીજી એમ કે, એટલે બધા ફરિયાદ કરે, આચાર્યને ફરિયાદ કરે ને, ક્યાં વિહાર કરવો. નાના સાધુ બધા મોટા આચાર્યને પૂછી જોઈએ, એની આજ્ઞા પ્રમાણે વિહાર કરે. એટલે પ્રભુશ્રીજી ક્યાં વિહાર કરવો? સાયલા તરફ જાય. કુપોલદેવ મુંબઈથી આજ્ઞા આપે, ઝવેરી બજારને ગલ્લેથી આ જાઓ, આજ્ઞાનો અતિક્રમ નથી. પાછા કુપોલદેવ અમે શિષ્ય કર્યા જ નથી, પાછા ગુરુ તો હતા જ કુપોલદેવ. પણ ખૂબી શું છે પછી? એ ભગવાનના, એટલે પ્રભુશ્રી તો ભગવાન કુપોલદેવ, પણ દેવા માતાના વ્રત પાછા પ્રભુશ્રીજી આપ્યા. એટલે પોતાના ભગવાન, એની માના ગુરુ પાછા પ્રભુશ્રીજી. આ બધું આશ્ચર્યકારક ઘટના બની છે બધી. એટલે દેવા માતાના ગુરુ કોણ? પ્રભુશ્રીજી, પણ પ્રભુશ્રીનો ગુરુ કુપોલદેવ. એટલે કુપોલદેવની આજ્ઞાથી પાછા દેવા માતાના શ્રાવકના વ્રત પ્રભુશ્રીજી આપ્યા. એટલે ભગવાનની માના ગુરુ પાછા પ્રભુશ્રીજી. કેવું નાટક રચાણું છે અધ્યાત્મ માટે. પૂર્વજન્મ બધા ભેગા હતા કે 5 માળામાં ધર્મ નહીં હોય ભગવાન મહાવીરનો, તો કેવી રીતે ફેલાવો? એટલે સૌભાઈને કહ્યું તમે બધું માગ કરજો, હું નહીં આપું. આઈડિયા રચેલી જાય, પ્લાનિંગ હતું આ. કે આ કાળના લોકોને કેમ સર્વસંગ પરિત્યાગ તો કર્યો નથી, એટલે કુપોલદેવ પાઠ ઉપર કેવી રીતે બેસે? ભગવાન મહાવીરના શાસનનો એક પણ નિયમ કુપોલદેવ તોડ્યો નથી. અહીંયા પ્રભુશ્રીજી ગયા રાળાજી સત્સંગ સમા, કે આખું ગામ જાય ને મને નહીં, ઊભા રે ભાગોળે, કે પાછા જાય, કાં હું આવું એમ કહેવાય? મોકલી દીધા, રડતા રડતા પાછા આવ્યા. જૈન સાધુને દીક્ષા લીધા પછી એક ગામથી બીજે ગામ જવાય નહીં. અહીંયા મોપતી ફેંકી, આ મોપતી મારે જોતી નથી, મને તમારા સમાગમમાં આડી આવે છે. દેવકીજી મહારાજ કહે છે મોટા મહારાજને મોપતી આપો પાછી. કેમ? એણે સંઘની સામે લીધી છે. એટલે શાસનનો એક પણ નિયમ કુપોલદેવ તોડ્યો નથી. પાઠ ઉપર બેસીને ઉપદેશક થવાય. કુપોલદેવ પાઠ ઉપર બેસીને બોધ આપ્યો જ નથી. એ જાતા હોય ને બધા પાછળ થાય ને પણ ટોળું થઈ જાય, એ શું કરે? પૂછે તો કે નહીં રસ્તો, કે સકરપરા જવું છે મારે, કેમ જવું? તો કુપોલદેવ બેઠો તો કહે નહીં કે આ બાજુ છે સકરપરા. ખોટો રસ્તો બતાડે કે આ બાજુ જાઓ. એને મહાવીરનો મૂળ માર્ગ ખબર છે તો બતાવે નહીં. ઉપદેશક નથી થયા, ભગવાન થયા છે. નિયમ તોડ્યા જ નથી કુપોલદેવે. પણ મુનિપથ અભ્યાસી, જેને મું પણ રહેવું પડે છે, મુનિપથના હજી પ્રેક્ટિસ કરો છો તમે સાધુ થવાની, એવો પત્રો છે. મુનિપથ અભ્યાસી છે લલ્લુજી પ્રત્યે, નામથી બોલાવે. દેવકીર્ણ નામથી બોલાવે. દેવકીર્ણ મારું નામ પડેલું કુપોલદેવ, દેવકીર્ણ. શાસ્ત્ર બહુ વાંચેલા ને કે તને જ્ઞાનના કિરણનું ઓલું છે એમ, દેવકીર્ણ. કુપોલદેવ નામ પાડતા. પછી અંબાલાલભાઈ નામ પડેલું વાણિયાભાઈ. એ કુપોલદેવના પત્રની પ્રત પણ સામાયિક લઈને પછી કરતા. 2 સામાયિક 4 સામાયિક સાથે, ના નથી કાંઈ. પણ વાણિયા સામાયિક કરે ને તો કાંઈ કરો વાણિયાભાઈ. માને જ નહીં, ડુંગરસિંહ ગોસળિયા, એટલે નામ પડ્યું અચળ, હલે જ નહીં. શ્રી સુભાગીને શ્રી અચળ આદિ મુમુક્ષ. જૂઠાભાઈ તો આત્મામાં જ સમાઈ ગયા હતા, એટલે સતમાં પરાયણ થઈ ગયા હતા. એટલે પત્ર સત્યપરાયણ ઉજમશી એમ લખે, જૂઠાભાઈ ઉજમશી નહીં. એટલે વ્યવહારિક જ્ઞાનીનો એવો હોય, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એમાંથી બોધદાયક હોય પછી વાત. આ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, આ આવ્યું ને બહુ પુણ્ય કરે પંથી સત્સંગમાં,
એ પત્યું પછી એક મુમુક્ષે પ્રશ્ન કરેલો કે આપણે મેચ જોઈએ તો નિર્દોષ જ કહેવાય ને, એ ઓસ્ટ્રેલિયામાં રમતો આપણે ક્યાં ઘાસ ઉપર ચાલે છે, ત્યાં આત્માને મૂકી દીધો આખો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ એટલે ગમે તે ધર્મમાં તું માનતો છેલ્લે આત્મા હાંસલ થવો જોઈએ, દોષ વગરનો, 18 દોષ રહિત એવા વિતરાગદેવનું આરાધન થતું હોય, અને ભલે જૈન કુળમાં ન જન્મ હોય તો એને નિર્દોષ આનંદ મળશે. એ બોધ છે ત્યાં. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, પણ આશય ન ખબર પડે એટલે ગડો. સત્સંગ અને ભક્તિ વિદેશ ગયા છે એટલે તે કેનેડા અને દુબઈમાં આવે સત્સંગ છે એમ નહીં. સ્વદેશ એટલે જ્યાં હોવા જોઈએ, આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં, ત્યાં નથી. વ્યક્તિગત ધોરણે ક્યાંક હશે કોકને ઘરે. એનો સ્વદેશ શું છે? ભક્તિને ક્યાં હોય સત્સંગ? મંદિરમાં. ત્યાં નથી રહ્યા એમ. કેનેડા દુબઈની વાત નથી. તો લોકો ક્યાં જો એટલે કીધું જ છે કોઈ, એટલે અમે ત્યાં જ જઈને ધર્મ પ્રભાવ ના કરીએ. કૂવામાં હોય તો અવાડમાં આવે ને ધર્મ લાભ, પણ હોય જ નહીં ક્યાંથી આવે? ત્યાં જઈને ક્યાં જોન સાહેબ મોહમ્મદ સાહેબને કુપોદના માર્ગમાં કે જીનેશ્વરના માર્ગમાં લઈ આવ્યા? એક ક્રિશ્ચનને એક મુસલમાનને નવકાર મંત્ર શીખવાડ્યો? એટલે જ્ઞાનીના વચનના આવા અર્થ કરીને જીવ રાચી માચીને જીવ આયુષ પૂરું કરે છે. એટલે વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. શાસ્ત્રમાં તો બધું સાચું જ છે, ગીતામાં બધું સાચું જ છે, ભાગવતમાં બધું જ સાચું છે. ગોપાલ લખ્યું ને ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણોનો મોક્ષ કરી દેવો પદાર્થ છે. પણ સમજાવે છે કોણ? ગમે તે સમજાવે ભાગવત તો જેલમાં જવું પડે. પછી સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્તિ લાગુ થાય છે, એમાં નથી ફાવતું, પતિત ન થાય કે. હા, એટલે આપણે વાત શું કરતા હતા? દેવકીજી મહારાજ અભિમાન કરી આવ્યો કે કુપોલને ફરિયાદ કરે છે. મોટા મહારાજ હું વાંચન કરું તો એમ કે અભિમાન, અને પોતે વાંચે તો જીનેશ્વરની આરાધના કરે છે, એવું થાય. એમ હોય વિતરાગ ભગવાન આવા પક્ષપાતવાળા હશે? એટલે કુપોલ કહે છે જ્ઞાની પુરુષની આજ્ઞા વગર જે કંઈ કર્યું ધર્મની ક્રિયા બધું સ્વચ્છંદ જ છે. સમજી ગયા? કેમ કે દેવકીજી મહારાજ પ્રભુશ્રીજીના શિષ્ય બનાવેલા હરકચંદજી મહારાજે, કે તમે ગુરુના શિષ્ય, તો પ્રભુશ્રીને પૂછીને જ બધું કરવું પડે. કે જો તમે આજ્ઞા વગર કરતા હશો તો સ્વચ્છંદ છે, નહીં તો સ્વચ્છંદ નથી. તો વિતરાગ ભગવાન સ્વીકારશે જો સ્વચ્છંદ વગર કરતા હશો તો. પછી કોપલો લખે છે પત્રમાં કે અભિમાન નહીં કરો ને, હજી અભિમાન આવે કે બરાબર છે તમને, કેમ કે તમે જે પુરુષના માર્ગદર્શનથી જ્ઞાન પામ્યા છો એનું વિશેષપણું તમને ભાસતું નથી હજી. હું સાધુ છું, કુપાલ તો ગૃહસ્થ છે. દેવકીજી મહારાજને એવું હતું. જે પુરુષના વચનોનો તમે સ્વાધ્યાય કરો છો, સત્સંગ કરો છો, અભ્યાસ કરો છો, એ તમારા કરતાં વધારે છે એવું લાગે છે તો અભિમાન ન થાય. એટલે કુપાલ તો કહે છે વિશેષપણું લાગવું જોઈએ. નહીં તો શું થાય કે હમણાં અભિમાન છોડી દેશો તો અભિમાન છોડી દીધું છે એનું અભિમાન આવશે. પછી હવે મને અભિમાન આવતું જ નથી એનું અભિમાન આવશે. એ પણ ઝેર ને આગળ ઉપર ઝેર જ છે એમ સમજજો. કે પછી બનાવી દીધા પણ ધીરે ધીરે ધીરે, અને પ્રભુશ્રીના સત્સંગ સમાગમથી ચોથારાના મુનિ બનાવી દીધા અને પગ કપાવ્યા અનેસ્થેશિયા વગર. 1 વાર 2 વાર 6 વાર 7 વાર, એ 8મી વાર પછી દેહ છોડ્યો સમાધિ સાથે. સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે એટલે ફાવે નહીં ત્યારે પછી ક્યારેક લાગ જોઈને. એટલે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની સતત માયા. સંસારમાં કેમ આપણને માયા હોય એમ સાક્ષી ભાવની માયા રાખવી પડે કે હું શું કરું છું, જમતી વખતે, જોતી વખતે, સૂંઘતી વખતે, સાંભળતી વખતે. માયા સાક્ષી ભાવની માયા સાથે ને સાથે રાખે એટલે કહી દે કે જો ગુનો કર્યો, જો સ્વાદ લીધો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની ન્યૂનતા પહોંચાડે છે, નહીં તો ન્યૂનતા થશે. સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. એનું કામ થઈ ગયું. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે કે પછી હવે પૂનમમાં આવશું ભક્તિમાં ત્યારે અકસ્માત થાય જ નહીં. અકસ્માત જેવું કંઈ છે જ નહીં આ સંસારમાં. વ્યવહારમાંય કુપદો લખ્યું છે જે કાંઈ બને છે કારણ વિનાના કાર્ય તે ક્યાંક ને ક્યાંક હોય જ પાછળ કારણ. તમે જરૂર માનજો. કુપદો લખે છે રાગ દ્વેષ અણરાગ પ્રીતિ અપ્રીતિ બધું વ્યવસ્થિત કારણે છે. પ્લેન ક્રેશ થઈ ગયું, એક્સિડન્ટ થયો, એક્સિડન્ટ છે જ નહીં, એન્જિન ફેલ થયું એટલે ક્રેશ થયું છે. ક્યાં એક્સિડન્ટ હતો? સૂઈ ગયો હતો પાયલોટ એટલે ક્રેશ થયું.
એણે સિગ્નલ જોયું નહોતું હાઈવે ઉપર કે એક્સિડન્ટ થઈ ગયો મોટો, કાર ઉથલી ગઈ. એને ખાડો ન જોયો તો એક્સિડન્ટ થાય જ ને. અકસ્માત જેવું કંઈ છે જ નહીં, બધું કસ્માત છે સૃષ્ટિમાં. એટલે સૃષ્ટિ, ભગવાન, જગત કરતાં નસીબ ઉપર છોડવાનું જ નથી, નિયતિ ભવસ્થિતિ ઉપર. અકસ્માત જેવું કંઈ છે જ નહીં. મન અકસ્માત કોઈક જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. એટલે કરવું જ પડે. કાં પહેલાં કર્યો એટલે હમણાં ન ખબર પડે, પણ કરવું જમા હોય તો જ આવે ફળ. એનું એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. એટલે સાધુની વાત કરી, નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે કુપોલદેવે કે સાધુ કોને કહેવાય. શાસ્ત્રીય તો આત્મસિદ્ધિ સિદ્ધાંતનો ગ્રંથ છે, એમાં તો કહ્યું છે કે આત્મજ્ઞાન તેમ મુનિપણું. નિર્ગ્રંથની વ્યાખ્યા આપી કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. સાધુ કોને કહેવાય? બાહ્યથી છોડ્યું હોય, ગાડી લાડી વાડી બધું, અને અંદરથી ક્રોધ માન માયા લોભ, તો એને નિર્ગ્રંથનો સાધુ કહેવાય. એ પંચ પરમિષ્ઠિ નવકાર મંત્રમાં આવે તો એને નમસ્કાર કરાય. આ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી. એ માગે એ તો આપવાનું જ નહીં. એને ગળ્યું દૂધ જોઈએ છે એટલે અડધો લીટર દૂધ પી જવાનું, અને પછી 4 ચમચી સાકર ખાઈ લેવાની. અંદર એક જ મિનિટમાં ભેગું થઈ જશે બધું. એટલે વૈજ્ઞાનિક રીતે કંઈ નુકસાન નહીં થાય, એને સરખી જ શક્તિ મળશે. એને ગળ્યું ભાવતું નથી તો ગળ્યું જ પીવાનું. પછી એ ટેવાઈ જાય કે આમાં માગીએ મળતું નથી કંઈ. અને ભીંડાનું શાક ભાવે છે એટલે ગુવારનું ખાવાનું, ગુવારનું ભાવે છે એટલે ભીંડો ખાવાનો. પછી ઘણા એમ પૂછે બેય ભાવે છે તો બ્રહ્મચારી કીધું છે એમાં પાણી નાખીને ખાવાનું. જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્શાદી વિલાસી છે. શબ્દ એટલે શ્રવણેન્દ્રિયની વાત છે કે જોવું છે આંખથી. બટન જ ન કરે તો ટીવી શરૂ કેવી રીતે થાય? સ્વિચ દબાવે નહીં તો વોટ્સઅપ કેવી રીતે જોઈ શકે? એનિમલ વાઇલ્ડ લાઈફ પછી કેવી રીતે જોવે? ખોલવું પડે ને ચેનલ, ખોલે જ નહીં તો નેટવર્ક બંધ કરી દે પછી કેવી રીતે આવે? આ તો બધા સાધનો તૈયાર રાખે છે એટલે પછી થાય જ ને. શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. જાપ કરવા માંડવાનો ચિત્રપટની સામે ખોલીને વચનામૃત. ન હોય ચિત્રપટ તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મ ગુરુ. એ ન થાય પછી ઘણીવાર એવું થઈ જાય, એ ન થાય. રાજ 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 5-10 મિનિટ કરવાનું પછી ચમત્કાર થાય. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. એટલે સીધો અધ્યાત્મમાં પ્રવેશ થાય અને હું અરૂપી આત્મા નિરંજન નિરાકાર અગમ અગોચર આત્મા પકડી લઉં, એવું ક્યારે બન્યું નથી, બનતું નથી, ને બનશે પણ નહીં ભવિષ્યમાં. ગમે એટલે ધ્યાનમાં ઊંડો ઉતરી જાય ને ખાડો કરીને. નહીં તો શું થાય? ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. આ તો એટલે સર્વ સાધુની વાત કરી કે વિષય વાસના સાથે લઈને ગયો હોય અપાસરામાં એટલે શું થાય? નાગે કાચળી છોડી ઝેર હારે લઈ ગયો. કહા ભયો ઘર છાંડ કે તજો ને માયા સંગ સાપ તજી જેમ કાચલી વિષ તજોની અંગ. એટલે આપણે આપણું વિચારવાનું, સાધુનું નહીં. કે મંદિરમાં આશ્રમમાં ભક્તિ કરવા આવ્યો અને જે ઘરે કરતો તો એ જ બધું કરતો હોય અહીંયા રૂમને પડદો બંધ કરીને, તો એ જ થયું ને બધું. પછી તો એનું ફળ એવું જ મળે ને. પછી ભક્તિ કેમ ફળતી નથી? આટલા વર્ષથી કરું છું તો પ્રભુ કહે ભક્તિ કરીએ કોણે નક્કી કર્યું? તો ભક્તિ કરી જ નથી. કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી, હવે સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. એમ કરીને ક્ષમાપના બોલવાની. પછી આપણને કંઈ ખબર નહોતી કરવું હતું તે શું ન કર્યું, એટલે 20 દુઆમાં બધું ન આવ્યું.
એમ નિયમ આવ્યું, બધું આખું વિજ્ઞાન છે આ. અને પછી ક્ષમા માગવાની. અને સફળ ક્યારે થાય પાછું? ભૂતકાળ કી ક્ષમા સફળ, જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. નહીં તો પાછું એ ભગવાન બહુ ભૂલી ગયો, એટલે શું ભૂલી ગયો એ જ ભૂલી ગયો હોય તો પછી ક્યાંથી કામ આવે? એટલે ઘસ કરવું પડે પાછું. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગ કે ન ત્યાગ્યા જેવો થાય છે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. પછી ક્યાં જાય આવે 5-15 વર્ષ પછી? માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મિત કરવું. હવે આ પાઠનો અર્થ પણ આપ્યો છે વિવેચનમાં, આવો જ છે. અને પ્રવેશિકામાં પણ આખો જીતેન્દ્રિયતાનો પાઠનો અર્થ છે, મોક્ષમાળા પ્રવેશિકામાં. એમાં બધા શાસ્ત્રોની વાત હોય, જૈનના કે જૈનેતરના. શિક્ષાપાઠ 85 જીતેન્દ્રિયતા. સમાધિ શતક પૂજ્યપાદ સ્વામી દિગંબરી ગ્રંથ છે, સાવ નાનો, મોક્ષમાળા જેટલો છે. બધું શુદ્ધ આત્માની જ વાત છે. એમાં શ્લોક ટાંક્યો એનું ગુજરાતી ભાષાંતર છે. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ. મેં આવું જ કર્યું છે પહેલાં. 5 ઇન્દ્રિયો વડે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ વિષયો જીવ જાણે છે. આત્માને તો કંઈ છે જ નહીં, ઇન્દ્રિયોની મદદ આ બધું જાણે છે. તે જળના રૂપી ગુણો છે. તેમાં મગ્ન થવાથી જીવ પોતાનું અરૂપી સ્વરૂપ ભૂલી જાય છે. એટલે શું થાય? જીવ આંખ થઈ જાય છે, આત્મા કાન થઈ જાય છે, જીભ થઈ જાય છે, સ્પર્શ થઈ જાય છે. એટલે અનંત કર્મની વરગણા વળગે છે. કુપોલદેવે સામાન્ય સમજાયું છે ઉપદેશ છાયામાં 688માં પાનામાં, કે આમ કેમ આ ઇન્દ્રિયની મદદથી જીવ કર્મ કેમ બાંધે છે? એટલે પેટમાં બળે છે તો તીખું ન ખવાઈ જાય એટલે જીભ હતી, અને ભટકાઈ નહીં દિવાલ થતી એટલે આંખ હતી, કોઈ ગાળ બોલે તો સંભળાઈ ન જાય એટલે કાન હતો, કે મારી સાંભળવું જ નહીં. એને બદલે એણે ઊંધે રસ્તે વાપર્યું. એટલે શું થાય છે? કુપોલદેવ કહે છે 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વાર રહીને નાશ પામે છે, અને પછી ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી. એટલે ટેબલ ઉપર ગુલાબનું ફૂલ મૂક્યું હોય, અહીંયા પહેલા દિવસે કોઈ ફાંકી ન દે, તાજું મોટું મૂક્યું હોય તો ગલગોટાનું. બીજી દિવસે બધી પાંખડી થોડી સુકાય ને થોડી સુગંધી ઘટી જાય. ત્રીજે ચોથે દિવસે પછી કચરામાં જાય. એ કામવાળાને મેળે આપણે પૂછ્યા વગર જ નાખી દે પછી ડસ્ટબિનમાં. એમ જે ઇન્દ્રિયમાં જીવ આસક્ત છે એનો નિયમ લઈ લે, એટલે પહેલે બીજે દિવસે અઠવાડિયું 15 દિવસ તકલીફ પડે, પછી સુકાઈ જાય, રસ વયો જાય પાછો. એટલે ઉપવાસ, ભૂખ્યો રહે ને એટલે ઇન્દ્રિયો સુકાઈ જાય, એટલે ભોગ ઉપભોગ કેવી રીતે કરે? પછી ઉપવાસ એટલે કરવાનો છે કે આત્માની નજીક વાસ કરવાનો છે. આમ ઉપવાસ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ ને શાસ્ત્રીય રીતે, તેમાં ભૂખે રહેવાની વાત જ નથી. ઉપ એટલે નજીક ને વાસ એટલે આત્માની નજીક રહેવું. એમાં ન ખાવું એ ક્યાં વાત આવી? પણ ન ખાય એટલે ઇન્દ્રિયો બધી કૃશ થઈ જાય, કે સાંભળવું નથી મ્યુઝિક, થાક લાગ્યો છે. 24 વાર ઉપવાસ કર્યો હોય પછી વિષેન્દ્રિય, કામેન્દ્રિય બધું ઠંડુ થઈ જાય ધીરે ધીરે. પછી બેઠા બેઠા વિચાર કરે ખાલી આત્માનો, કે જ્ઞાનીએ કહ્યું એના વચનનો, સાંભળે, વાંચે, લખે કે બોલે. એટલે એ રીતે નજીક આવતો જાય છે ઉપવાસ. કુપોલદેવ ઉપદેશ છે એમાં લંબણપૂર્વક સમજાવ્યું છે ઉપવાસ એટલે શું એ. એટલે આપણને એમ કે ન ખાવું એનામાં ઉપવાસ હશે. ફૂલ કરમાઈ જાય છે તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. 5 ઇન્દ્રિયોમાં જીવાઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. એકને એક વાત છે બધી. ઠામ જ્ઞાનીઓનો આ જ બોધ છે. જ્ઞાની પુરુષે શિષ્યને પૂછ્યું, પછી બધા જવાબ આપે છે. એવી રીતે કૃપાલદેવે દ્રવ્ય મન અને ભાવ મનની વાત કરી છે, કે આ જે 5 ઇન્દ્રિયના વિષય હોય એમાં જીવ આકર્ષાય, જીભમાં કે આંખના વિષયમાં કે કાનના વિષયમાં, એટલે એ રૂપ આત્મા થઈ જાય. ટોપી જોઈ, કુપોલદેવ દાખલો આપ્યો છે, દ્રવ્ય જીવ અને ભાવ જીવ, એટલે ટોપી આત્મા થઈ ગયો. બાસુંદી જોઈ, સ્વાદ આવ્યો મનમાં કે હમણાં આવશે મોઢામાં, એટલે એ બાસુંદી આત્મા થઈ ગયો.
અને પછી એ જડ થઈ ગયો, અનંત કર્મની વર્ગણાવાળો, ચોંટે નહીં, એટલે કામેન્દ્રિય થાય, એટલે એ રૂપ થઈ જાય. જો બ્રહ્મચર્ય અષ્ટકમાં આવેલું ને, બ્રહ્મચર્ય રક્ષાવર્તીમાં પ્રવેશિકામાં બીજા સત્સંગમાં, કે એ રૂપ થઈ જાય એટલે જડ પર પશુ જેવો થઈ ગયો શરીર. પછી એ પ્રમાણે કરે ક્રિયા, એટલે અનંત કર્મ વળગે. એને એટલે ભોગ વખતે પણ યોગ સાંભળે, હળું કર્મીનું લક્ષણ છે કૃપા. એટલે સીધું તો કંઈ છોડાય એવું નથી, રાતોરાત થાય એવું નથી. ખાતો જાય, સ્વાદ લેતો જાય, ત્યારે પછી યોગ સાંભળે કે હું શું કરું છું, આ હળું કર્મી છે. ધીરે ધીરે પછી એને ખબર પડે. તે જળના રૂપી ગણો છે, તેમાં મગ્ન થવાથી જીવ પોતાનું અરૂપી સ્વરૂપ ભૂલી જાય છે અને આત્મિક સુખ ભૂલી જાય છે. અને જળ ચલ જગની એઠની જ ઈચ્છાઓ કરતો જન્મ મરણરૂપ પરિભ્રમણમાં ભટકે છે. આમ ભૂતકાળમાં અનંતભવ ભ્રમણ થયું તો પણ હજી જીવે પોતાનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નહીં. તેનું કારણ પાંચ ઇન્દ્રિયોના વિષય ભોગની મીઠાશ જ છે. એટલે જે અત્યારે ભોગવે છે એના પહેલાંના ભવે એને ભોગવેલું જ છે બધું. એવો કોઈ વિષય નથી કે પહેલાં એને નથી ભોગ્યું. પાંચ ઇન્દ્રિયના બધા વિષયો, પહેલાં કુટુંબ હતું, પહેલાં સ્ત્રી પુરુષ બધા સંબંધ હતા, પહેલાં સંતાન હતા, પહેલાં ખાધું છે એણે, પહેલાં પીધું છે એણે, અત્યારે પહેલાં ઘર હતું. એવો કોઈ વિષય નથી કે પહેલાંના ભાવમાં નહોતું એને. ઇન્દ્રિય દમન કુ સ્વાદ તજ, મન દમન કુ ધ્યાન, એમ મહાપુરુષો શિખામણ આપે છે. કારણ કે પાંચેય ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ આહાર છે. ઉપવાસને દિવસે બધી ઇન્દ્રિયો મંદ પડી જાય છે. આમ ઇન્દ્રિયોને જીતવાના ઉદ્દેશથી ઉપવાસ વગેરે તપની યોજના છે. છતાં તે હેતુની સમજણ ન હોવાથી એક દિવસ તો પાણી પણ ન પીવે, નિર્જળ ઉપવાસ કરે, પણ બીજે દિવસે સાકરના પાણી અને શિરોપુરીનું પાણું કરે. તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે બહેકે, ઉન્મત્ત થઈ જાય. પછી માંડ ખેંચી ખેંચીને પૂરું કર્યું હોય, વાટ જોતો હોય કે ક્યારે ઘંટ પડે. પછી 2-3 ગ્લાસ સાકરના પાણીના ને બધું લઈ લે, એટલે સરભર થાય તોય વાંધો નથી. આ તો ઉપરથી દેવું કરે. દેવું પતાવવા આવ્યો હું, અને દેવું વધતું જાય. શિરોપુરીનું પારણું કરે, તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે ઉન્નત બને છે. આ જ વાત જૈનેતરમાં કરી છે. એકાદશીનો ઉપવાસ કરે, અને એટલે દશમને દિવસે શું કરે, દોઢું ખાઈ લે. એટલે 3 દિવસનું ગણીએ તો 3 યુનિટ છે ને, દશમ, 11 ને 12. દશમે દોઢું જૈનમાં આવ્યો છે, પારણા અને અત્તરવાળના, એટલે ચૂરમાના લાડવા અને અડદની દાળ, એટલે ટકે એમ, એટલે 1.5 ગણું થઈ ગયું. એટલે એકને બદલે 1.5 યુનિટ થયું દશમનું. અત્યારે આપણે જૈનની નહીં, જૈનેતરની વાત કરીએ. બીજાના દોષ સહેલાઈથી દેખાય, એટલે સહેલું પડે ગણવામાં. એકાદશીનો ઉપવાસ એટલે 0, એ દિવસે કંઈ ખાધું જ નથી. અને 12 શિરોપુરી ના કરે એટલે બમણું. એક તો 3 થતા હતા, દશમ દોઢી, એકાદશીનો ઉપવાસ એટલે 0, 12 બમણી, કેટલું 3.5 થયું. એવું જૈનમાં છે. અત્તરવાળના પછી નકળો ઉપવાસ, નિર્જળો ઉપવાસમાં આવ્યું ને. અને પારણામાં મગ આવે, ગોળનું પાણી આવે, સાકરનું પાણી આવે, રાબ આવે, એમાં ઘી આમ ગોળ ગોળ ટીપા ફરતા હોય ઘીના. એટલે જે 3 દિવસમાં નહોતો ખાવાનો એ 1 દિવસમાં થઈ જાય બધી કેલેરી, વૈજ્ઞાનિક રીતે પણ. પછી આ ગરિષ્ઠ આહાર, ચીકણા અને મધુરા આહાર રસ્તો કાઢે. એ અનંત જ્ઞાનીઓએ જોયું છે જૈન જૈનેતરમાં, અને વિજ્ઞાનને ખબર છે. તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે ઉન્મત્ત બને છે. તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે કરી છે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ લક્ષ્ય હોય તો વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ્ય વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. એટલે ક્રિયાનું પૂર્ણ થાય, સાસા ક્રિયા યા ફલવતી, પણ છૂટવા માટે નથી કર્યું એટલે ચપટી પૂર્ણ બનાય. એ બી વ્યવહારનું, નિર્જરામાં કામ ન આવે. એટલે આનંદજી મહારાજ કહે છે 4 ગતિમાં રખડાવે એવું પૂર્ણ બને. ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રળ વડે 4 ગતિમાં લેખે. લેખે એટલે પરિણામ શું આવશે એનું? એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે,
ફળ અને કાંતકીરી આ કરી બાપડા, રડવડે ચાર ગતિ માહે લેખે. રખડ છે, ઉપવાસ કર્યો તો રખડ છે, માંસ ખમણ કર્યું તો રખડ છે. રખડ છે ક્યાં? કુપોલદેવે સોય ગળંગ સૂત્રનો દોહો ગાથા મૂકી છે. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા રંગ રે, માંસ ખમણ ને પાણે માંસ ખમણ, તો એ ગર્ભ અનંતા લેશે. હું નથી કહેતો કુપોલદેવ કે બોલે બીજું અંગ રે, પેલું આચારંગ ને બીજું સોય ગણાંગ, એમાં લખ્યું છે કે 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય. હમણાં એવું ને એ જ છે પાછું અહીંયા. વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી, ફૂલના દ્રષ્ટાંતે, ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે, પણ સુગંધ થોડી વાર રહીને નાશ પામી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતોષ થતો નથી. તેમ સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી. એ થોડી વાર જ્યારે હુમલો આવે ને, આ ભૂતનો પ્રવેશ થાય છે. ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ, ત્યારે જાપ કરવા માંડે 10 મિનિટ. 10 મિનિટ પછી એની એટલી તીવ્રતા ન હોય, પછી એ ખાશે પીશે, પછી એ 5 ઇન્દ્રિયના ભોગ ભોગવશે, પણ એની ઉન્મત્તતા ઓછી થઈ ગઈ હોય. પછી 10-15 મિનિટ ખમી જવાનું, જાપ કરવા માંડવાનું. તો જમીશ જ, બધું જ જમીશ, સ્વાદિષ્ટ ભોજન. 10 મિનિટ પછી, 10 મિનિટ જાપ કરીને જાય ને પછી, એટલે એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય, પછી જુવાળ ઓછો થઈ જાય, પછી દબાઈ જાય. પછી એમ કરતાં 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 પછી બધું હાથમાં આવી જાય એને. આ જ રસ્તો છે અધ્યાત્મનો. સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પછી પ્રિયતા થતી નથી અને તેમ ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવાઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. પછી એને કારેલું અને સાકર સરખું જ ગળ્યું લાગે. ખબર પડે આપણા કરતાં જ્ઞાની વધારે વિચક્ષણ અને તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે. આપણે ઘણીવાર ખબર ન પડે કે આમાં સાકર ઓછી છે જાજી છે. 2 વાટકા પી લઈએ, પેટ ભરાય, પછી એમ લાગે કે આજે દર વખત જેવી સારી નથી થઈ, પહેલાં પી લીધું હોય. જ્ઞાનીને શરૂઆતથી જ ખબર હોય. શરૂઆતથી ક્યાં કુપોલદેવ ને તો હજી રસોડામાં બંધ ત્યારે જ કહેતા કે શાકમાં મીઠું નથી નાખ્યું. પંડિત લાલનને ઘરે મુંબઈમાં જવણારો હતો મેઘજી થોબડને ઘરે કે આ શાકમાં મીઠું જ નથી. એવું હોય જ નહીં ક્યારે, ભૂલ કરે જ નહીં. અમારો રસોઈયો ચંપકભાઈ નામના રસોઈયા હતા. પછી કહે છે કે મને પરીક્ષા દાખલ કહેલું કે નહીં નાખવાનું. કુપોલદેવને દૂરથી જ ખબર પડી કે નાક, આમ લાલન અમે નાકથી સ્વાદ ચાખીએ છીએ. મોક્ષમાળા લખતા ત્યારે 16મે વર્ષે વિનયભાઈ દફતરીને ઘરે કે દાળમાં મીઠું નથી, કે બાને કહો, પણ તમને પીરસ્યું તો નથી હજી, તોય ખબર છે. ક્રમે કરીને ઇન્દ્રિયો વશ થાય છે. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવાઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. હવે જે આ નાકથી ખબર છે એને, એ સ્વાદ લેતા છે, જમતા છે. એટલે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, અને પીતા એટલે બાપા છે તો પીતા નથી. એ કોષ કહે છે, તેડી છે કાશી, ત્રિભુવન માણેકચંદ ખંભાતના ગયા, કહે છે તું આત્મા છો? તો કે ના, કે હું કાશી. તો કે દેહ અધ્યાસ કેટલો છે અત્યારથી? એ છોકરીને રમાડે તોય પછી એને તો આત્મા 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 જ હોય. એ પિતા છતાં પિતા છે જ નહીં, એ આત્મા છે. છોકરીને કાશીને કે તું આત્મા છે તો પોતે તો આત્મા જ હોય ને. આ સહજ આત્મ સ્વરૂપ. એવા ગુરુ એ સહજામ પરમ ગુરુ. આ મંત્રનો અર્થ છે. એટલે ધ્યાનમાં આત્મા નથી ધ્યાવવાનો. પ્રભુજીને કોઈ પૂછ્યું, ધ્યાનમાં શ્રીમદ રાજચંદ્ર ધ્યાવવાના છે. કે જેને ધ્યાન કરવાનું હોય ને બહુ ઈચ્છા, એને કુપાલદેવને ધ્યાનમાં ધ્યાવવાના, કેમ કે એ સહજ આત્મ સ્વરૂપ જ છે. એ ઓળખાશે એટલે આત્મા ઓળખાઈ જશે. પછી સૌભાગભાઈને કુપાલદેવે કહેલું મારે હૃદય દર્શન કરવું છે. સૌભાગભાઈ કહે છે તમારું ક્યાંક એવી કૃપા કરો એટલે હૃદય દર્શન થાય, ધ્યાનમાં બેસવું એટલે. કુપાલદેવ કહે છે ને, તે જ્ઞાની પુરુષના વચનને લક્ષમાં લે અને તે જ્ઞાનીને તે જ્ઞાની પુરુષના વચનના આશરે ઓળખે તો શું થાય? એ તો સહજ આત્મ સ્વરૂપ છે. અને ધ્યાન કરતાં આનું વધારે ફળ છે હૃદયદર્શન કરતાં. આ હું નિસંશયપણે નિર્વિકલ્પપણે તમને કહું છું. આ વધારે કંઈ નથી લખતો હવે. એટલે એનો અર્થ શું થયો કે હું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છું. એણે તો લખ્યું 779માં કે આ પત્ર અંબાલાલભાઈ સિવાય કોઈ વાંચે નહીં, એક મોમુક્ષું ખાલી ડુંગરસિંહ ગોસડા. અંબાલાલભાઈ ન પહોંચે એક દિવસ. એ કુપાલદેવને ખબર હતું કે અંબાલાલભાઈ જાશે કરો સૌભાગભાઈનું સમાધિ મરણ જોવા, પણ મોડા પહોંચશે. એટલે પત્રમાં એમ લખ્યું 779માં કે અંબાલાલ સિવાય અથવા કોઈ એક મોમુક્ષુ સિવાય કોઈ ન વાંચે.
એમાં લેખિતમાં લખ્યું છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સિદ્ધ ભગવાન કેવી રીતે પત્ર લખે? અંબાલાલભાઈ નીકળો કહે છે તમે તાર કરો તો હું આજને આજ નીકળું, નહીં તો કાલે તો નીકળું છું હું કિલાભાઈ બે. અને રાજકોટથી દારસીભાઈ આવવાના છે. કુપલે જવાબ આપે પણ તાર કરે કે હા નીકળો, એકવાર કહી દીધું જાઓ એમ જાય છે. એટલે કુપલ આગળથી જ પત્રમાં લખી નાખેલું કે કાં તમે એ તો પહોંચ્યા નહીં, એટલે ડુંગરસિંહ ગોસાળે આવી પછી કાઢ્યો પત્ર, વાંચ્યો પછી. એટલે કયું જ્ઞાન કહેવાય? આ અવધિ જ્ઞાનની વ્યાખ્યામાં આવતું જ નથી, આ મન પ્રયોજ્ઞાનની વ્યાખ્યામાં આવતું નથી. મનના ભાવ જાણવાની ક્યાં વાત જ છે, સામે ઊભા જ નથી. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એ ક્યાં સામે ઊભા હતા? એ તો વવાણિયા ગયા હતા ગોતવા કુપોલદેવને, ત્યાંથી મોરબી ગયા હતા પછી રાજકોટ આવ્યા. તો આ મન પ્રયોગ જ્ઞાન છે. મન પ્રયોગ જ્ઞાનમાં તો સામેવાળાને ભાવ જાણે, આ ક્યાં સામે ઊભા જ છે. અવધિ જ્ઞાન છે, અવધિ જ્ઞાનમાં રૂપી વસ્તુનું ઇન્દ્રિય વગર, પણ આ ક્યાં આવવાના જ હતા, ખબર જ હતી કુપોલદેવને. એને ક્યાં સંદેશો મોકલ્યો હતો કે અમે આવીએ છીએ. એટલે કયું જ્ઞાન છે? આપણે જૈનનો શબ્દ નહીં વાપરો, અપૂર્ણ જ્ઞાન કહેવાનું, એટલે વાંધો જ ન આવે કોઈ. પાંચ ઇન્દ્રિયો પણ જીવાઇન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો, તોય થાય જ તો ચિંતવાનું હોય. એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ 7 ધાતુ પડી હોય અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય, થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે. પ્રભુજી આની કરતાં સહેલું સમજાવતા કે એક થાળી લેવાની, એમાં વિષ્ટા, મૂત્ર ને બધું, પછી જમવા બેસવાનું કે બાજુમાં, એને બાજુમાં રાખવાની થાળી, કે ભાવે જમવાનું, ઉપકા આવે ને, તો એમાં તો તું રાચો પાચો છે કે અનંતકાળથી ગઈ. સ્ત્રી પુરુષના શરીર રચના જ આ છે. આપણે જમવા બેસીને ત્યારે એવું હોય તો વાળ આવે તો થૂકી નાખીએ આપણે, આખો વાટકો પાછો મૂકી દે કે આમાં વાળ છે. તો તું જ તો છો એ લોહી, માંસ, હાડકાં, દાંત, નખ, વાળ, વિષ્ટા અને મૂત્ર એ ભેગું કરવાનું બધું થાળીમાં, પછી જમવા બેસ કે તું. સ્ત્રી પુરુષના શરીરની આ જ રચના છે. થૂકવા પણ જાય નહીં, અરુચિ થાય, પણ ઉપરની રમણીતા જોઈ જીવ મોહ પામે છે. એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જડ પદાર્થનો, એમાં આત્માને સંપત્તિહીન કરે છો તું, અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિ ભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું, પાંચેન્દ્રિયના વિષયનું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો. ઇન્દ્રિય સુખો દુઃખરૂપ જ છે. એ પ્રકારનો સકારણ ઉપદેશ શ્રી કુનકુનાચાર્ય નીચેની ગાથામાં જણાવે છે, પ્રવચનસારની ગાથા. પાંચ ઇન્દ્રિયોના ભોગોથી જે સુખ ભાસે છે તે સુખ નથી પણ દુઃખ જ છે. કેમ કે એક તો તે સુખ પરને આધીન છે, એટલે પોતાની ઇન્દ્રિયો સાબુત હોય અને પુણ્યના ઉદય સુખની સામગ્રી ઈચ્છા પ્રમાણે મળે તો સુખ લાગે. સગલું પરવશ તે દુઃખ જ છે. પોતાના વશમાં હોય સુખ, પોતાના વશમાં છે જ નહીં પાંચે ઇન્દ્રિયો, તેથી તે સ્વાધીન સુખ નથી. બીજું ક્ષુધા, તૃષા આદિ કે રોગ આદિ બાધા સહિત તે સુખ છે, અને જેટલા ભોગ તેટલા રોગ, વચમાં વિઘ્નો પડે છે. ત્રીજું તે સુખ વિનાશી છે. ભોગ્ય પદાર્થો વીજળીના ઝબકારા જેવા અનિત્ય છે. રસોઈ સુંદર હોય તો પણ જીવા પર ખોરાક રહે તે ક્ષણે સુખ ભાસે, આગળ પાછળ સુખ દે નહીં. આગળ તો દે જ નહીં સુખ, કેમ કે આર્તજનો જલ્દી મળે જલ્દી મળે, અને પાછળ તો વિષ્ટા જ થવાનું છે. જીવન પણ ક્ષણમંગુર છે, તેથી પદાર્થો તજી એકાએક જવું પડે છે. ચોથું તે સુખ કર્મબંધનું કારણ છે. મુખ્ય તો આ, નહીં તો વાંધો નહોતો. મરચું ખાઈ ખાઈને અલ્સર જે તોય વાંધો નહોતો, દવા લેશું. શિષ્કાર બોલાવતા બોલાવતા તીખા ભજીયા ખાશું, પણ સાથે કર્મબંધનું કારણ છે. આત્મા વેચાઈ જાય છે તે. કારણ કે ઇન્દ્રિયોના ભોગ પ્રસંગે રાગ દ્વેષ સંભવે છે, રતિ અરતિ ગમો અણગમો થાય છે, તેથી કર્મબંધનો ભય છે. અને પાંચમું તે સુખ એક ધારું રહેવાનું નથી, તથા સમતાભાવ ટકવો દુર્ઘટ છે અને વિષમ પણ છે. તેથી મોક્ષ સુખની વાનગી સમતાભાવમાં હોય છે, તે વિષય ભોગ લૂંટી લે છે.
એટલે સમાધિ સુખ વયું જાય, શાંતિનું સુખ વયું જાય. ઇન્દ્રિય વિષયને આધીન થતા પ્રાણીઓ પ્રાણ પણ ગુમાવે છે. દાખલા આપે છે, આમ તો આપણા જ છે 5 ઇન્દ્રિયના, પણ વ્યવહારિક દાખલા આપે છે, આપણને ગળે ઉતરે. સ્પર્શમાં આસક્ત થતા હાથી હાથણીના મોહે ખાડામાં પડી મરી જાય છે. એ તો મરી ગયો, બીજા ભાવે માણસ થાય તો સુધરી જાય. આ તો સ્પર્શેન્દ્રિય લીધે અનંત જન્મ મરણ ઊભા કરે છે માણસ થઈને. જીવાને આધીન માથલા ગળ ગળીને પ્રાણ ગુમાવે છે. આ જીવાઇન્દ્રિય લે કામેન્દ્રિય બહેકાવે છે અને અનંત જન્મ મરણ ઊભા કરે છે. એટલે ઓલા એક જ બહુ ગુમાવે છે, હાથીને માથલા. આ અનંત જન્મ મરણનું કારણ કરે છે. એટલે આત્માર્થ ન સાધે તો બ્રહ્માંડમાં સૌથી ખરાબમાં ખરાબ પ્રાણી હોય તો મનુષ્ય દેહ છે. આત્માર્થ સાધે તો ઉત્તમ કયો છે. બધા પ્રાણીઓને હેરાન કરવાવાળો છે આ. ગાય ભેંસનું દૂધ લઈ લે, કોઈ માણસે દૂધ પીવડાવ્યું, કોઈ બાએ ધવડાવ્યું વાછડાને, કૂતરાને ગલુડિયાને. ચામડા લઈ લે, માણસના ચામડાના ચપ્પલ થયા, ચાદર થઈ, અને કોઈ પ્રાણીને ઓઢાવડાવ્યું. દાંત લઈ લે, વાળ લઈ લે, નખ લઈ લે, હાડકા લઈ લે, એના દાંતિયા કરે પછી શિંગડાના. માણસ કોઈને ઉપયોગી જ નથી. ગાય ભેંસનું તો ગોબરે કામ આવે દવામાં અને લીપવામાં. બધા પ્રાણીઓને વધારે વધારે નડે એવી મનુષ્ય જાતિ છે. એટલે આત્માર્થ ન સાધે તો એનો દંડ કેવડો મોટો હશે. ગંધમાં આસક્ત થવાથી ભમરો કમળ ફૂલમાં રાત્રે પુરાઈ રહે છે. લાકડામાં કાણા પડવાની શક્તિવાળો છતાં કમળ આટલું નરમ હોય, ગુંગળાને ત્યાં જ મરી જાય છે. નહીં તો શું થાય? રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાન ઉદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. ભમરો કમળમાં જાય. 5 ઇન્દ્રિયના વિષયો છે ત્યાં. રંગ છે, સુવાળું છે એટલે સ્પર્શ છે, સુગંધ છે, સ્વાદ છે, બધું છે. કે હમણાં અહીંયા રહું, સવારે સૂરજ ઉગશે, કમળ ખીલશે એટલે હું ઉડી જઈશ. હાથી આવ્યો સૂર્યોદય પહેલાં જ, કમળ દાંડિયા સાથે ખાઈ ગયો. ઇત્થમ વિચાર્યતી કોષ ગતે દ્વિરેફે આ હંત હંત ગજ ઉદ્ધતાર. એવું થાય છે. પછી હું ધર્મ કરીશ, પછી હું કરીશ, 14માં પ્રતિક્રમણ કરી લઈશ. પણ 14 સુધી આખું હશે તો ને. એટલે કરેલા ગુનાની સંવત્સરો સુધી વાટ નથી જોવાની પ્રાયશ્ચિત માટે. લાકડામાં કાણા પડવાની શક્તિવાળો તે ગુંગળાઈને ત્યાં જ મરી જાય છે. કમળનું પાંદડું કૂણું એમાંથી નીકળી નથી શકતું. લાકડામાં કાણું પાડતો હતો. લોખંડની બેડી હાથી બાંધ્યા છે આદ્રકુમાર, એના પ્રભાવથી એ લોખંડની બેડી તૂટે છે. સૂતરના તાતણા એના છોકરાએ બાંધ્યા, એ ન તોડી શક્યો. 12 વર્ષ રહેવું પડ્યું પાછું. આંખનો વિષય રૂપ છે, તેમાં મોહ પામેલા પતંગિયા દીવામાં પડી મરી જાય છે. તો માણસ ક્યાં આવું કરે છે? એને આત્મા જ મૂકી દીધો ત્યાં. એટલે એ પતિ આત્મા પત્ની આત્મા થઈ જાય. એટલે આત્મા મૂકી દીધો એટલે અનંત કર્મ બાંધે. પછી શબ્દને આધીન બની સંગીત પ્રિય હરણ મરણને શરણે જાય છે. એટલે આ રીતે જ્યાં સુધી આ 5 ઇન્દ્રિયને મન કાબૂમાં ન આવે ત્યાં સુધી બ્રહ્મચર્યા થાય નહીં. એટલે આના પછી ગોપાલ દેવે બ્રહ્મચર્ય 9 વાડ કહે છે કે બ્રહ્મચર્ય કેવી રીતે થાય, એની 9 વાડ એ કહે છે. એટલે એક પછી એક પગથિયું, છેલ્લે એને બ્રહ્મ બનાવી દેશે, બ્રહ્મ ભેળવી દેશે, અહમ બ્રહ્માસ્મિ કરી નાખશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.